છે 6084, બરાબર. આ 6084 નું આપણે વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે પહેલા એકમનો અંક નક્કી કરીએ. તો અહીંયા 4 છે. તો એવી કઈ સંખ્યા છે જેના વર્ગની અંદર 4 આવે? તો એમાં આપણી પાસે એક 2 છે અને એક છે 8, બરાબર. એ આપણને ખબર છે. હવે આ બે જે સંખ્યા છે, આ બે સંખ્યાને આપણે માઇનસ કરવાની છે. હવે વધ્યા કેટલા? 60. તો હવે આપણે વર્ગની અંદર જોવાનું છે. 0 થી શરૂઆત કરી અને વર્ગ જોવાના છે કે એવી કઈ સંખ્યા જે છે એ 60 ની બરોબર હોય અથવા 60 કરતા નાની હોય, બરાબર. આપણે એ સંખ્યાનો વર્ગ જોવાનો છે, બરાબર. તો અહીંયા 0 જે છે એનો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. હવે 49 જે છે એ 60 કરતા નાના છે, પરંતુ 64 જે છે એ 60 કરતા મોટા છે. તો આપણે અહીં 49 નું વર્ગમૂળ લેવાનું છે. તો અહીંયા આપણે લેવાના છે 7, બરાબર, નહીં કે 8, કારણ કે 8 નું વર્ગ જે છે 64 થાય છે અને એ 60 કરતા મોટા થઈ જાય છે, બરાબર. તો હવે પછીનું સ્ટેપ, તો છેલ્લું સ્ટેપ એવું છે કે 7 ગુણ્યા આપણે 7 પછીની જે સંખ્યા આવે છે 8, એનો ગુણાકાર કરવાનો છે, બરાબર. 7 નો ગુણાકાર 8 વડે કરવાનો છે, 7 પછી આવતી સંખ્યા વડે. તો જવાબમાં આવે છે 56, 7 અઠ્ઠાને 56. હવે જે 60 જે છે, બરાબર, આ 60 એ 56 કરતા મોટા છે. 60 એ 56 કરતા મોટા છે. આથી જે જવાબ જે છે એ મોટો આવશે. એટલે કે જે 78 જે છે, આ 78 નો જે વર્ગ જે છે, બરાબર, એ 60,084 થાય. એટલે કે 6084 થાય. એટલે 6084 નું વર્ગમૂળ કેટલું થશે? 78. આ આપણો જવાબ રહેશે.